પીવાની, પીઝા ખાવાના. તો હવે ફાસ્ટ ફૂડ વિશે તમે શું કહેવા માંગશો કે ચાલો મારે જ તે ફાસ્ટ ફૂડ અવોઇડ કરવું છે, તો એવી કોઈ ટ્રીક કે એવી કોઈ વસ્તુ કે જેનાથી ફાસ્ટ ફૂડ અવોઇડ કરી શકાય અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી શકાય? અત્યારનો જે કહેવાય એ સૌથી મોટો પ્રોબ્લેમ કે વારે વારે 2 કલાકે ભૂખ લાગી જાય, એ ટેવ આપણે જ પાડી છે. પણ એને અવોઇડ કરવા માટે સૌથી મોટી મિસ્ટેક બધા કરતા હોય ને, તો એ કરતા હોય કે જે વ્યસન વાળા કરતા હોય ને, કે મગજની અંદર એમ થાય ભૂખ લાગી એટલે ખાઈ લીધું. પણ એની જગ્યાએ એ નથી વિચારતા કે આપણે ભૂખ લાગી તો ખાલી પાણી પી લે, લીંબુ પાણી પી લઈએ, અથવા તો ગ્રીન ટી પી લઈએ, બ્લેક કોફી પી લઈએ. આનાથી ભૂખ ઓછી થઈ જતી હોય. કેમ કે અત્યારે શું થાય, યંગસ્ટરની અંદર ફાસ્ટ ફોરવર્ડ લાઈફ, એટલે બધું ઉતાવળે કરવું હોય, એટલે એના કારણે સ્ટ્રેસ ડેવલપ થાય. સ્ટ્રેસ ડેવલપ થાય ને એટલે મગજને એમ થાય કે ચલો ખાઈ લઈએ. કેમ કે મગજની અંદર એક સ્વિચ હોય કે જે ભૂખ લગાડતી હોય અને તમને પેટની સંતોષી કરતી હોય. પણ જો તમે સ્ટ્રેસ વધુ લેતા હો ને, તો આ ભૂખવાળી સ્વિચ ચાલુ ને ચાલુ રહે. એટલે એના કારણે શું થાય કે તમને વારે વારે ભૂખ લાગે. પણ જો તમારે ભૂખને અવોઇડ કરવી છે ને, ફાસ્ટ ફૂડને અવોઇડ કરવું છે ને, તો જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે તરત કાં તો પછી વેજીટેબલ ખાઈ લો, ફ્રૂટ ખાઈ લો એકાદું, અથવા ફ્રૂટ ને વેજીટેબલ નથી તો ગ્રીન ટી પી લો, બ્લેક કોફી પી લો. જેટલી વખત ભૂખ લાગે ને આ વારંવાર રિપીટ કરો. લીંબુ પાણી પી લો. તો એનાથી તમે છે ને ફાસ્ટ ફૂડને અવોઇડ કરશો. અને માઇન્ડસેટ એક ફિક્સ કરો કે આપણે જમવા બેસીએ ને ત્યારે જમી લેવું, પછી જમવું જ નહીં. માનો કે તમે સવારે જમો છો તો બેઠા ત્યારે જેટલી ભૂખ છે એ જમી લ્યો. પછી માઇન્ડસેટ એવું ડેવલપ કરો કે હવે આપણે 12-2 વાગે જ ખાવું છે, અથવા સાંજે જ ખાવું છે. તો જ તમે ફાસ્ટ ફૂડ છોડી શકો. અને સ્ટ્રેસ વાળી લાઈફ છે તો એને થોડીક હેન્ડલ કરો એ રીતે કે યોગા કરો, મેડિટેશન કરો, થોડું માઇન્ડને શાંત કરો, તમને મજા આવે એ વસ્તુ કરો, તમારો માઇન્ડને ડાયવર્ટ કરો. એટલે તમે ફાસ્ટ ફૂડ તરફ નહીં જાઓ. તમને ભૂખ લાગે છે, મ્યુઝિક સાંભળવા મળો, તો માઇન્ડને અલ્ટરનેટલી તમે છે ને શિફ્ટ કરો બીજી તરફ. એટલે તમને ફાસ્ટ ફૂડની તલબ ઓછી થઈ જશે અને ભૂખ પણ વારંવાર લાગતી ઓછી થઈ જશે. બરાબર. હવે તમે બ્લેક કોફીની વાત કરી, તો અત્યારે પાછો યંગસ્ટરમાં એક અલગ ટ્રેન્ડ છે કે કેફેટેરિયામાં જાવ કોફી પીવાની, પણ એ ટોનિક વોટર વાળી હોય, એસ્પ્રેસો. તો શું એ લેવી જોઈએ અથવા તો કેટલી માત્રામાં લેવી જોઈએ? ટોનિક તો ક્યારેય સારું જ નથી. ટોનિકની અંદર તમે કન્ટેન્ટ જોશો ને, અને પછી તમે અંદર જે બી એનર્જી એડ કરેલી હોય એ આર્ટિફિશિયલ હોય. એટલે આ એનર્જી બી કેવું છે કે આપણું નેચરલ બોડી છે એ ગ્લુકોઝ માટે બનેલું છે, ગ્લુકોઝ એનર્જી માટે. હવે તમે શું કરો છો, બ્લેક કોફી પીવો છો. બ્લેક કોફી ખૂબ સારી છે, એની અંદર કેફીન હોય છે, પણ એ છે ને તમારું અમૃત સમાન કામ કરે. એટલે બોડીની અંદર રિપેરિંગ કરે, તમારા બોડીની અંદર જે બી ડેમેજ થતું હોય એને રોકે, તમારી ભૂખને નોર્મલ કરે. તો કોફી ઓલવેઝ સારી છે. એટલે કહેવાય ને કે ઝેર, પણ ઝેર છે પણ ખૂબ સારું ઝેર છે. પણ તમે એની અંદર ટોનિક વોટર નાખો છો એટલે એનો જે બેનિફિટ હોય છે ને જતો રહે. એટલે ટોનિક વોટર તમે એટલા માટે લ્યો છો કે ભાઈ હું એનર્જેટિક થઈ જાઉં, પણ ખાલી બ્લેક કોફી પીવો ને તો બી એનર્જી રહે બોડીમાં. એવું નથી કે ટોનિક વોટર નાખવું, પણ ટોનિક વોટર ખરાબ છે. એના તમે કન્ટેન્ટ તમારે જોવો હોય ને તો અંદર સર્ચ કરીને જોઈ લેજો.